ગણેશાય નમઃ. ઓમ અહીં સરસ્વતીભ્યો નમઃ. નારદ ભક્તિ સૂત્ર સ્વામી શિવાનંદજી મહારાજની વાણીમાં આપણે આની પહેલાના સૂત્રોમાં જોયું કે સત્સંગનો મહિમા શું છે, પછી કુસંગનો ત્યાગ કરવો જોઈએ, પછી માયા કોણ કોણ તરી શકે એ બધું જોયું. હવે આજે નારદ મુનિ આપણને પ્રેમ ભક્તિનું સ્વરૂપ સમજાવે છે. સૂત્ર 51 માં નારદજી કહે છે કે અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ. ભક્તિ પ્રેમ સ્વરૂપ અનિર્વચનીય છે. પ્રેમ સ્વરૂપ ભક્તિનું યથાર્થ વર્ણન કરવું અસંભવ છે. એ તો અનુભવની વસ્તુ છે. વાણીથી તેનું યથાયોગ્ય વર્ણન કરવું અશક્ય છે. ભગવાન શ્રી રામચંદ્રજી જાનકીજીને નીચે પ્રમાણે સંદેશો મોકલે છે. તત્વ પ્રેમ કર મમ અરુતોરા જાનત પ્રિયા એક મન મોરા સો મન સદા રહત તોહિ પાહી જાનુ પ્રીતિ રસુ એત નહીં માહી. એટલે કે ભગવાન કહે છે કે મારા અને તારા પ્રેમનું તત્વ મૂળ તત્વ છે, અને હે પ્રિય, એ મારું મન કે માત્ર જાણે છે, મારું જ મન જાણે છે. અને वह मन ऐसा है हमेशा जो तुम्हारे पास रहता है, मेरा मन हमेशा तुम्हारे पास रहता है, और इसी प्रकार तुम ये प्रेम रस का अनुभव करो. बस इसी से हमेशा तुम इसी को तुम जानो, मतलब प्रेम को जानो, भक्ति को जानो. ભક્તિના સાધનોનું વર્ણન કરી શકાય, પરંતુ પ્રેમ ભક્તિના સ્વાદનું વર્ણન ન કરી શકાય. જેણે કદી સફરજન ચાખ્યું જ નથી તેને તમે તેના સ્વાદનું વર્ણન કેવી રીતે કરી શકો? તે જ પ્રમાણે સર્વોત્તમ આનંદનું વર્ણન કેવી રીતે થઈ શકે? આ પ્રેમ ભક્તિ તો હૃદયનો અનુભવ છે. પાણીની બહાર મુખ હોય ત્યાં સુધી શબ્દોનું ઉચ્ચારણ થઈ શકે, પરંતુ પાણીમાં ડૂબી ગયા પછી બોલી શકાતું નથી. આ પ્રમાણે પ્રેમ સમુદ્રમાં જે ડૂબી ગયો છે તે ભક્ત કદી બોલી શકતો નથી, કાંઈ બોલી શકતો નથી. ડૂબે સો બોલે નહીં, બોલે સો અંજાન, ગહરો પ્રેમ સમુદ્ર કો ડૂબે ચતુર જાન. વાણી બાહ્ય વસ્તુઓનું વર્ણન કરી શકે છે, જ્યારે પ્રેમ ભક્તિ આંતરિક અનુભવ છે. એને માટે બાહ્ય વસ્તુની આવશ્યકતા જ નથી. આથી શબ્દો તેનું વર્ણન કરી શકે નહીં. એમ આંસુઓ રૂપી વાણી ભક્તની આંતરિક સ્થિતિનો સહજ ખ્યાલ આપી શકે. આ પ્રેમ ભક્તિનો આનંદ ભક્ત અનુભવે છે, પરંતુ તેનું વર્ણન કરી શકતો નથી. એટલે જ તેને અનિર્વચનીય એટલે કે અવર્ણનીય કહેવાય છે. સૂત્ર 52 માં કહે છે કે ભક્તિ મૂક આસ્વાદનવત, એટલે ભક્તિ મૂંગા માણસે માણેલા સ્વાદના જેવી હોય છે. જેવી રીતે મૂંગો માણસ જમે પણ એ સ્વાદનું વર્ણન કરી શકતો નથી, તેવી જ રીતે પ્રેમ ભક્તિના સ્વરૂપનું વર્ણન શક્ય નથી. એ તો મૂંગા માણસે સ્વાદિષ્ટ ભોજન લીધું હોય તેવું છે. પ્રેમ ભક્તિ તો નિરપેક્ષ, નિરાલંબ એટલે કોઈ આલંબન વિનાની પ્રત્યક્ષ અનુભવ છે. એ તો સત્ય દર્શન અથવા તો ઈશ્વર દર્શન છે, અને તે ભક્તનું પૂર્ણતઃ પરિવર્તન કરી નાખે છે. એ કઈ સામાન્ય થરથરાટ નથી, તેમજ સામાન્ય વિસ્મરણ પણ નથી. અહીં તો ભક્ત પોતાના હૃદયમાં ભગવાનનો સ્પર્શ અનુભવે છે. મૂંગો માણસ પોતાનો સારો અનુભવ માત્ર સ્મિત કરીને બતાવે છે. તે નાચે છે, ગાય છે, મતલબ નાચે છે અને કૂદે છે, કારણ કે બોલી શકતો નથી. જ્યારે સંતો આ દિવ્ય અનુભવનું વર્ણન કરવાનો આ પ્રમાણે પ્રયાસ કરે છે કે તેનો અનુભવ સ્વાદિષ્ટ ભજન, સ્વાદિષ્ટ મધુર ફળ, ગોળ, મધ વગેરે પંચામૃત જેવો સ્વાદિષ્ટ છે એવું વર્ણન કરે છે. સૂત્ર 53 માં નારદજી કહે છે કે ભક્તિ કેવી છે? તો કે ભક્તિ પ્રકાશતે ક્વાપી પાત્રે. પ્રેમ ભક્તિ યોગ્ય ભક્તમાં કોઈક સમય કોઈક જગ્યાએ પ્રગટે છે. જો આ પ્રેમ ભક્તિનું વર્ણન અશક્ય હોય તો અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહી શકે નહીં, તો પછી સંતોના સંગથી શો ફાયદો? તો આનો ઉત્તર એ છે કે પ્રેમ ભક્તિ બાહ્ય ભૌતિક સ્તરે નથી, પરંતુ માનસિક સ્તરે કાર્ય કરે છે. જેનામાં યોગ્યતા હોય તેને મળે છે. સંત પુરુષોના અણુએ અણુમાંથી પ્રેમ ભક્તિ પ્રકાશે છે. આવી યોગ્યતા પ્રાપ્ત કરવાની રીત આપણે આગળ જોઈ ગયા છે, જેવી કે વિષય ત્યાગ, સંગ ત્યાગ, અખંડ ભજન, ભગવાનના ગુણાનુવાદ અને શ્રવણ તથા કીર્તન. પ્રેમ અને આધ્યાત્મિકતાની અદ્રશ્ય આભા ગુરુમાંથી તેના યોગ્ય શિષ્યમાં જાય છે. આ માનસિક સ્તરે થતો વ્યવહાર છે. શિષ્યમાં તે મેળવવાની યોગ્યતા હોવી જોઈએ. જો જમીન બરાબર તૈયાર કરવામાં આવી હોય તો જ બી ત્યાં ઉગી શકે. ગુરુ માત્ર દ્રષ્ટિથી અથવા તો સંકલ્પથી પણ પોતાના યોગ્ય શિષ્યોમાં શક્તિનો સંચાર કરે છે. સૂત્ર 54. ભક્તિ કેવી છે? તો ગુણરહિતમ, કામનારહિતમ, પ્રતિક્ષણ વર્ધમાનમ, અવિચ્છિન્નમ, સૂક્ષ્મતરમ અને અનુભવરૂપમ. તો પ્રેમ કેવો છે? ગુણરહિત છે, કામનારહિત છે, પ્રતિક્ષણ વધતો જાય છે,
અને સતત વહે છે, અખંડ રીતે સૂક્ષ્મતર છે અને અનુભવરૂપ છે. દિવ્ય ભક્તિ પ્રેમ સદા સર્વદા હર ક્ષણ વધતો જ રહે છે, પ્રતિક્ષણ વર્ધમાનમ. તેનો પ્રવાહ સતત ચાલુ રહે છે, અવિચ્છિન્નમ. આ પ્રેમ એક અતિ સૂક્ષ્મ વસ્તુ છે, સૂક્ષ્મતરમ. અને ભક્ત ભગવાનને ભગવાનની ખાતર જ ચાહે છે, એટલા માટે નહીં કે ભગવાન મને કંઈક આપે એટલે હું એને ચાહું. તે પરાભક્તિ છે. આ પરાભક્તિ સાત્વિક ભક્તિ કરતા ઉત્તમ છે. કંઈ પણ અર્થની પ્રાપ્તિ માટે કરવામાં આવતી ભક્તિ સાચી ભક્તિ નથી. સામાન્ય માનવીનું મન એ ઉત્તમ ભક્તિનો વિચાર સુદ્ધા કરી શકતું નથી. આ દુનિયાની ભૌતિક વસ્તુઓનો પ્રેમ કરતા આ પ્રેમ તદ્દન જુદા પ્રકારનો છે. ભક્તિ સહજ પ્રાપ્ત થાય છે, જો કે ભક્તિ વાણી અને બુદ્ધિથી પર છે, છતાં એ ઈશ્વર દર્શન પછી એ સહજ પ્રાપ્ત થાય છે. સામાન્ય વસ્તુઓ એના ગુણથી ઓળખાય છે, જ્યારે દિવ્ય પ્રેમ તો બધા ગુણોથી પર છે. આ પ્રેમ ભક્તિ ગુણાતીત છે, માટે તેનું વર્ણન કરવું શક્ય નથી. આ દિવ્ય પ્રેમ અનંત છે, જ્યારે દુનિયાવી પ્રેમ તો સીમિત છે, મર્યાદિત છે, અને તે સદા એક સરખો રહેતો નથી, વધે ઘટે. જે માનો પ્રેમ એક સરખો હોય છે એવી રીતે તે ચંદ્રની માફક ઓછો વધતો થાય છે. દુનિયાવી પ્રેમને જીવિત રાખવા માટે નવા આકર્ષણોનો ટેકો લેવો પડે છે. બાલિકા શરૂઆતમાં પોતાના માતા પિતાને ચાહે છે, લગ્ન પછી જ્યારે લગ્ન થાય છે ત્યારે તેનો મા બાપ પ્રત્યેનો પ્રેમ ઘટવા માંડે છે અને પોતાના પતિ પ્રત્યે પ્રેમ વધે છે. જ્યારે તેને બાળકો થાય છે ત્યારે તેના પતિ કરતા પણ બાળકોને વધારે ચાહે છે. આનું નામ સંસારી પ્રેમ છે. દિવ્ય પ્રેમ તો હંમેશા હર ક્ષણ વધતો જ જાય છે, અને એ તો શુક્લ પક્ષના ચંદ્ર જેવો છે, એટલે હંમેશા ખીલેલો હોય છે. એ તો હિમાલયની હારમાળાની માફક ઊંચો ને ઊંચો જતો જાય છે. સાંસારિક પ્રેમ તો વહેંચાઈ જાય છે. એક માણસને 6 બાળકો હોય તો તેનો પ્રેમ 6 બાળકો વચ્ચે વહેંચાઈ જાય છે, પરંતુ પ્રભુ પ્રત્યેનો પ્રેમ તો અવિભાજ્ય છે. દિવ્ય પ્રેમ કોઈ બદલાની આશા રાખતો નથી. એ તો સદા વૃદ્ધિ પામે છે, કદી ઘટતો જ નથી. તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. એ તો આંતરિક અનુભવ છે. એ ગુણાતીત છે. એ સ્વયંસ્ફુરિત છે. દિવ્ય પ્રેમ કે જુવાની, રૂપ, વૈભવ અથવા સદ્ગુણો પર આધારિત હોતો નથી. તેમાં સ્વાર્થનો તો અંશ પણ હોતો નથી. તે ખૂબ જ સૂક્ષ્મ છે. તે બધી જ મધુરતાનું ફળ છે. આ પ્રેમ પ્રેમીને ઈશ્વર સાથે એક બનાવી દે છે. સામાન્ય મનોભાવ બાહ્ય વસ્તુઓ પર આધાર રાખે છે, તેથી જ તે ક્ષણજીવી છે. જ્યારે વસ્તુ દૂર થાય ત્યારે લાગણી પણ ઓછી થઈ જાય છે. વિષય ભોગમાં માણસ થોડો સમય પૂરતો સંતોષાય છે, પરંતુ આ પ્રેમ ભક્તિમાં તો માનવીને સંતોષ થતો જ નથી, અને તો હંમેશા વધારે ને વધારે જ જોઈએ છે. જેમ જેમ પ્રેમ વધારે ગાઢ થતો જાય છે તેમ તેમ ભક્તને વધારે આનંદ આવે છે. આ પ્રેમ પર ગુણોની કોઈ અસર થતી નથી. જ્યાં આવો પ્રેમ હોય ત્યાં વિષય વાસના તો રહી જ ક્યાંથી શકે. ભક્તના મનને જે જોઈતું હોય તે ભગવાનમાં જ મળી રહે છે, અને આ પ્રેમ ભક્તિનો એક ગુણ છે અનંત. એ બધું સમજાવી દે છે. હવે આ વિષયના છેલ્લા સૂત્રમાં સ્વામી ભગવાન નારદ મુનિ કહે છે, તત પ્રાપ્ય તત એવ અવલોકયતિ તત એવ શૃણોતિ તત એવ ભાષયતિ તત એવ ચિંતયતિ. આ પ્રેમને પ્રાપ્ત કરીને મનુષ્ય તેના પ્રેમને જ જુએ છે. તત પ્રાપ્ય તત એવ અવલોકયતિ. એ એના પ્રેમને જ સાંભળે છે. તત એવ શૃણોતિ તત એવ ભાષયતિ, એટલે તેનું જ વર્ણન કરે છે, અને તત એવ ચિંતયતિ, એટલે તેનું જ ચિંતન કરે છે. શરૂઆતમાં મનુષ્ય ભગવાનને કોઈક આશાએ ભજે છે. ધીમે ધીમે આ પ્રેમમાં પરિવર્તન થાય છે, અને હવે તે કોઈ પણ જાતના સ્વાર્થ વિના પ્રેમની ખાતર, માત્ર પ્રભુ પ્રત્યેના પ્રેમની ખાતર પ્રેમને ભજતો થાય છે. જેવી રીતે નદી દરિયામાં મળે છે ત્યારે પોતાનું નામરૂપ તજી દે છે, તે જ રીતે ભક્તનો અહંકાર નાશ પામે છે, અને તેનું વ્યક્તિત્વ ભગવાનની સાથે એક બની જાય છે. હવે તે પોતાને અને સમસ્ત દુનિયાને ઈશ્વર રૂપે જ જુએ છે. ભક્તને હવે આ દિવ્ય પ્રેમ સિવાય બીજા કશામાં રસ હોતો નથી. એને મન તો સારું એ વિશ્વ એક અરીસો છે, અને તેમાં ઈશ્વરનું જ પ્રતિબિંબ દેખાય છે. તેને હવે કોઈ મિત્ર નથી, તેને કોઈ શત્રુ નથી, એને પોતાનો કોઈ દેશ નથી, એને કોઈ નાત નથી, કોઈ જાત નથી. સમસ્ત વિશ્વ, સમગ્ર વિશ્વ એનું ઘર છે. આખું જગત એ ભગવાનનું શરીર છે. ભગવાનના ગુણગાન સિવાય બીજી બધી બાબતો માટે તે મૂંગો બની જાય છે. એક ગોપી પોતાના અનુભવનું આ પ્રમાણે વર્ણન કરશે. જીત દેખો તત શ્યામ હિ હે, શ્યામ કુંજ બન શ્યામ જમુના શ્યામા, श्याम गगन घन घटा छई है, सब रंगन में श्याम भरो है, लोग कहत यह बात नहीं है. એ સર્વત્ર ભગવાનને જુએ છે, તેને સાંભળે છે, તેનું ચિંતન કરે છે. હવે તેને બહારના વિશ્વનું ભાન ક્યાંથી રહે? એને મન તો આખું વિશ્વ ઈશ્વરમય જ છે. એની બધી પ્રવૃત્તિઓ શારીરિક, માનસિક ભગવાન માટે જ હોય છે. ભગવાન ગીતામાં કહે છે, યો મામ પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. જે સર્વત્ર મને જુએ છે અને જે સર્વને મારામાં જુએ છે, એમની સામેથી હું ક્યારેય અદ્રશ્ય થતો નથી.
હું તેમને ભૂલતો નથી. અને છેલ્લે છાંદોગ્ય ઉપનિષદ કહે છે યત્ર ન અન્ય પશ્યતિ ન અન્ય શૃણોતિ ન અન્ય વિજાનાતિ સ ભૂમા. એટલે કે જ્યાં કઈ બીજું દેખાતું નથી, બીજું કઈ સાંભળવામાં આવતું નથી, બીજું કઈ જાણી શકાતું નથી, તે ભૂમા છે. અથ યત્ર અન્યત પશ્યતિ અન્ય શૃણોતિ અન્ય વિજાનાતિ તદ અલ્પમ. એટલે કે જ્યાં બીજું દેખાય છે, બીજું સંભળાય છે અને બીજું જણાય છે તે અલ્પ છે, ઓછું છે. યો વૈ ભૂમા તદ અમૃતમ. જે ભૂમા છે તે અમૃત છે. અથ યદ અલ્પમ તત મર્ત્યમ. અને જે અલ્પ છે તે મર્ત્ય છે. આ દિવ્ય પ્રેમ સદા મધુર, અવિનાશી, સનાતન અને સત્ય છે. હરિ ઓમ.